નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ કવિતા છે। હું મુંબઈ જેલની એક મહિલા જેલર છું। આખરે અંધારા રૂમમાં દરરોજ રાત્રે ગુનેગાર મહિલાઓને દેશી ઘી કેમ આપવામાં આવે છે, આ એક ચિંતાજનક પ્રશ્ન છે। મુંબઈની જેલનું રાજ જાણીને તમારા પણ હોશ ઉડી જશે। એક ડરામણી રાત હતી જ્યારે અમારા ઘરના દરવાજા પર અચાનક ટકોરા પડ્યા। પરિવારના બધા સભ્યો શહેરની બહાર લગ્ન માટે ગયા હતા અને મારી વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હોવાથી હું જઈ ન શકી। માતાએ નોકરાણીને કહ્યું હતું કે તે 2-3 દિવસ મારી સાથે અહીં રહે, પરંતુ સાંજે અચાનક નોકરાણીના બાળકની તબિયત બગડતા નોકરાણીને ત્યાં જવું પડ્યું। હું મારા દરવાજા અને બારીઓ સારી રીતે બંધ કરીને શાંતિથી સૂઈ રહી હતી ત્યારે અચાનક દરવાજો ખખડ્યો અને હું ગભરાઈને જાગી ગઈ અને મને લાગ્યું કે આટલી મોડી રાત્રે કોણ આવશે। પહેલાં તો મને બીક લાગી કે આટલી રાતે કોણ આવ્યું। બહારથી કોઈનો અવાજ આવ્યો, કૃપા કરીને દરવાજો ખોલો, મને મદદની જરૂર છે, હું ઘાયલ છું, મહેરબાની કરીને દરવાજો ખોલો। આ દિવસોમાં શહેરની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી। હું વિચારવા લાગી કે દરવાજો ખોલવો કે નહીં, અને ફરી એકવાર મહિલાનો અવાજ આવ્યો, મહેરબાની કરીને દરવાજો ખોલો, નહીંતર મને મારી નાખશે। હું કોઈને તકલીફમાં જોઈ શકતી નહોતી, તેથી મેં દરવાજો ખોલવાનું નક્કી કર્યું। શું ખબર કે કોઈને મારા મદદની જરૂર છે। મેં દરવાજો ખોલ્યો તો બહાર એક મહિલા ઊભી હતી અને મને જોઈ ઝડપથી અંદર આવી અને દરવાજો બંધ કરી દીધો। જ્યારે મેં તેને ધ્યાનથી જોયું તો તે લગભગ 30 વર્ષની સુંદર યુવતી હતી। તે સમયે જોડાયેલા સંજોગોમાં બિચારી ખૂબ જ વ્યથિત દેખાતી હતી। તેણીની હાલત અત્યંત ગંભીર હતી। તેણીની ગંભીરતા તેણીની સુંદરતાને છુપાવતી હતી। તેના કપડા પર લોહી હતું, ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ હતી। હું ફક્ત તેની તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક પોલીસ સાયરન વાગવા લાગ્યા। મેં ચોંકીને તેની સામે જોયું। મને સમજાયું કે કંઈક ખોટું છે। મેં કંઈક ખોટું કર્યું હોય તેમ લાગ્યું। તે કહેવા લાગી, મને ક્યાંક છુપાવો, મારી પાછળ પોલીસ પડી છે, મહેરબાની કરી મને મદદ કરો। હું વિચારમાં ખોવાઈ ગઈ। મને અફસોસ થયો કે મારે તેને મારા ઘરમાં સ્થાન ન આપવું જોઈએ અને તેની મદદ ન કરવી જોઈએ। જો પોલીસ પકડે તો હું પણ તેની સાથે જેલમાં જઈશ। સાયરનની અવાજ ધીમે ધીમે નજીક આવી રહી હતી। મારા મગજે કામ કરવાનું બિલકુલ બંધ કરી દીધું હતું। હું સમજી શકતી નહોતી કે શું કરવું। તે પોતે ઘરની અંદર દોડી ગઈ। જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું પણ તેની પાછળ દોડી। તે કહેવા લાગી, હવે થોડી વારમાં પોલીસ ઘરોની શોધખોળ કરશે, મને ક્યાંક છુપાવવાની જગ્યા કહો। મેં તેને ડરતા ડરતા પૂછ્યું, તું કોણ છે અને પોલીસ તારી પાછળ કેમ છે? તે મને કહેવા લાગી, ભગવાન માટે મને ક્યાંક છુપાવો, હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ। હું કસમ ખાઉં છું, હું તમને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી નથી આવી અને પહોંચશે પણ નહીં। મારા પર ભરોસો કરો। તે જ સમયે સ્પીકર દ્વારા બહારથી જાહેરાત કરવામાં આવી કે આ ખતરનાક મહિલા કેદી જેલમાંથી ભાગી ગઈ છે। જો કોઈએ તેને આશ્રય આપ્યો છે તે પોતે જ તેને બહાર કાઢે, અન્યથા ટૂંક સમયમાં પોલીસ શોધખોળ શરૂ કરશે। તેણી કહેવા લાગી, જુઓ, મને ઝડપથી છુપાવો, તમે પણ મારાથી મુશ્કેલીમાં મુકાઈ જશો। તેણીની વાત સાંભળીને હું તેને ઝડપથી ટેરેસ પરની પાણીની ટાંકી પર લઈ ગઈ। મેં કહ્યું, જ્યાં પણ છુપાઈશ પોલીસ તને શોધી કાઢશે, તેથી જીવ બચાવવા તું આ પાણીની ટાંકીની અંદર કૂદી જા। પાણી ઠંડુ હતું, પણ મારા અભિપ્રાય પર તે સ્ત્રી મારી સામે એવી રીતે જોઈ રહી હતી કે જાણે હું પાગલ હોઉં। હું તેને આવા ઠંડા પાણીમાં કૂદવાની સલાહ આપતી હતી। મને લાગ્યું કે તે મને કહેશે, આ ઠંડા પાણીમાં કૂદકા મારવા કરતાં ઘણું સારું હું મારી જાતને
પોલીસને સોંપી દઈશ. પરંતુ બીજી જ ક્ષણે તેણીએ ઢાંકણું ઉપાડ્યું અને ટાંકીમાં કૂદી પડી. મેં ઢાંકણું બંધ કર્યું અને નીચે ગઈ. 2 મિનિટ પછી મારા દરવાજે ટકોરા પડ્યા. મેં દરવાજો ખોલ્યો તો મારી સામે 2 પોલીસ મહિલાઓ હતી. ઘણા માણસ અને કેટલાક પોલીસવાળા પણ ઊભા હતા. મેં દરવાજો ખોલતાની સાથે અંદર આવેલા લોકોએ મારા ઘરની તપાસ શરૂ કરી અને મહિલા પોલીસ અધિકારીએ મને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. તમે કોઈને જોયા નથી કે તમારા ઘરમાં કોઈને જગ્યા આપી નથી? મેં કહ્યું, હું હમણાં જ ઊંઘમાંથી જાગી છું અને મને આ વિશે કંઈ ખબર નથી. તમે કોને શોધી રહ્યા છો? જ્યારે પોલીસ કર્મીઓ નીચેથી શોધ કરીને ટેરેસ ઉપર આવ્યા ત્યારે મારા જીવ ઉપર આવી ગયું. મારા શ્વાસ અટકી ગયા. મને થયું કે તેઓને ખબર ન પડે કે તે સ્ત્રી ક્યાં છે. પરંતુ મને ખાતરી હતી કે તેમનું ધ્યાન પાણીની ટાંકી તરફ નહીં જાય. મારું અનુમાન એકદમ સાચું હતું અને સાચું સાબિત થયું. તે ખાલી હાથે નીચે આવ્યા. પહેલો બોલવા લાગ્યો, ઘરમાં છે નહીં. મને લાગે છે કે તે આ ક્ષેત્રમાંથી બહાર નીકળી ગઈ છે. બધા ઘરની બહાર નીકળ્યા. ત્યાર પછી મેં રાહતનો શ્વાસ લીધો. તેઓની પરસ્પર વાતો પરથી જાણવા મળ્યું કે તે મુંબઈ જેલમાંથી આ મહિલાને શોધતા શોધતા અહીં પહોંચ્યા હતા. પોલીસ જવાનો ગયાની થોડી જ મિનિટોમાં ઝડપથી ઉપર ગઈ અને ટાંકીનું ઢાંકણું દૂર કર્યું અને તેને બહાર કાઢી. ઠંડા પાણીને કારણે તે ધ્રુજી રહી હતી. જો હું વધુ 10 મિનિટમાં ઉપર ન ગઈ હોત તો કદાચ તેનું મૃત્યુ નક્કી હોત. હું તેને નીચે લાવી અને હીટર પાસે બેસાડી. મેં તેને મારા કપડાં આપ્યા. ત્યારે તેને થોડો હોશ આવ્યો. તેને કપડાં બદલ્યા પછી તે રજાઈ લઈને હીટર પાસે બેસી ગઈ. મેં વિચાર્યું કે હવે હું આટલી બધી મદદ કરું છું તો બિચારી માટે ખાવા પીવાનું પણ કંઈક લઉં. મેં તેના માટે ચા બનાવી અને ખોરાક ગરમ કરીને તેની પાસે લાવી. ખબર નહીં કેમ તેનો ચહેરો જોઈને હું અનુભવી શકતી ન હતી કે તે ગુનેગાર છે. તેની હાલત થોડા સમય પછી સુધરી ગઈ હતી. હવે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અને કહ્યું, તને જોઈને એવું નથી લાગતું કે તમે ગુનેગાર છો, પણ પોલીસ તમારી પાછળ કેમ છે? અને આ કહે છે કે મુંબઈની જેલમાંથી એક મુજરિમ મહિલા ભાગી ગઈ, તો શું તમે ખરેખર ગુનેગાર છો? મારા પ્રશ્નો સાંભળીને તેણીએ ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી, તમે એકદમ ઠીક કહો છો. હું મુંબઈ જેલની કેદી નથી, પણ ત્યાંની જેલર. મેં કહ્યું, શું તમે મુંબઈ જેલની જેલર છો? આ સાંભળી મારા હોંશ ઉડી ગયા. જેલરની પાછળ પોલીસ પણ કેમ? મેં પૂછ્યું, તમે જેલર બનીને ગુનેગારોની જેમ ભાગી રહ્યા છો? તો તે કહેવા લાગી કે બહુ લાંબી વાર્તા છે. આ સાંભળીને તમે શું કહેશો? મેં કહ્યું, જુઓ, મેં તમને મારા ઘરમાં જગ્યા આપી, તમને મદદ કરી છે. હવે તમે પણ તમારી વાર્તા સાંભળાવો. હું તમને બધું પૂછું છું કારણ કે મેં મુંબઈની જેલમાં જેલર માટે અરજી પણ કરી છે. તો તમારી વાત સાંભળ્યા પછી મને ખબર પડશે કે ત્યાં શું સ્થિતિ છે. તે કહેવા લાગી, ઠીક છે, જો તમને આટલું જાણવામાં રસ હોય તો સાંભળો. મારું નામ વાણી છે અને હું ખૂબ જ સારા અને આદરણીય પરિવારની છું. અમે 2 બહેનો અને 2 ભાઈઓ છીએ. મારા પિતા મુંબઈ પોલીસ સ્ટેશનમાં હવાલદાર હતા. નાનપણથી મારા પિતાશ્રીએ અમને સત્ય અને પ્રમાણિકતાના પાઠ ભણાવ્યા હતા અને સમજાવ્યું હતું કે વ્યક્તિએ હંમેશા પોતાના કામ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. કામ ગમે તેટલું નાનું હોય કે મોટું હોય, પણ તમારા કામ સાથે ક્યારેય બેઈમાની ન કરો. મારા માતા પિતા સાચા અને પ્રામાણિક હવાલદાર હતા. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે ક્યારેય 1 રૂપિયાની પણ લાંચ લીધી ન હતી. પિતા સાથેના મિત્રો પોતાનું ઘર ભરી લીધું હતું અને સારું જીવન જીવવા લાગ્યા હતા. પરંતુ ગરીબીના કારણે અમે મુશ્કેલીથી જીવી શક્યા. હું પપ્પાની પ્રિય છોકરી હતી. અવારનવાર ઘરની પરિસ્થિતિ કંટાળીને હું પણ તેને કહેતી હતી કે પિતાજી, તમારે તમારી સાથેના લોકોને જોવું જોઈએ. તેઓએ તો કેટલી પ્રગતિ કરી છે. તેમની પાસેથી કંઈક શીખો.
તેમના ઘરમાં તમામ પ્રકારની લક્ઝરી છે. તે લોકોના ઘરે દરરોજ સારી સારી વાનગીઓ બનાવવામાં આવે છે અને આપણે ત્યાં સુકાઈ ગયેલી રોટી અને આપણે દિવાળી પર પણ સારી વાનગીઓ રાંધી શકતા નથી. આપણે કંઈક સારું જોવા પણ મળતું નથી. ખોરાક તો દૂરની વાત છે, તેમના બાળકો આવી સારી સારી શાળા કોલેજમાં ભણે છે અને અમે સરકારી શાળામાં જઈએ છીએ અને અમને પણ એવી જ નોકરી મળશે ક્લાર્કની. પિતા કહે છે, ચિંતા ના કર દીકરી, તારું ભાગ્ય બહુ મોટું અને સારું કામ છે. હું મજાકમાં કહેતી, શું હું મુંબઈ જેલની જેલર બનીશ? પિતાજીએ કહ્યું, તો આમાં નવાઈની શું છે? પરીક્ષામાં સારા નંબર પાસ થઈશ તો એ પણ મળશે. હું હસીને કહેતી, બાપ રે, તમે પણ કયા યુગમાં જીવો છો? જો મારી સિફારિશ હશે તો જ હું નોકરી કરીશ. પૈસા ચૂકવીને નોકરી કરવાની આપણી હાલત નથી. પિતાએ ગુસ્સામાં કહ્યું, ન તો સિફારિશ કે ન તો પૈસા. જિંદગીમાં બે વસ્તુ તરફ ઝૂકવાનું પણ ન વિચારીશ. મારા પિતા એવા વફાદાર હતા. મારી બહેને શાળામાં ભણવાનું શરૂ કર્યું અને પિતાની નિવૃત્તિ પછી મારા મોટા ભાઈએ તેમનું સ્થાન લીધું. મેં જિંદગીનું લક્ષ્ય બનાવ્યું હતું કે મુંબઈ જેલની જેલર બનવું છે. મેં પૂરા દિલથી ટેસ્ટની તૈયારી શરૂ કરી અને ટેસ્ટ પણ આપી. મને આશા હતી કે મારો ઈરાદો સાચો હશે તો મારી વિનંતી સંભળાશે અને આ થયું. મને મુંબઈ જેલની જેલર પસંદ કરાઈ. એ દિવસ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો. મારા બધા સપના સાકાર થયા હતા. હું ખૂબ જ ખુશ હતી, જાણે જીવનનું સૌથી સુંદર સુખ મળ્યું હોય. મારું સ્વપ્ન સાકાર થયું હતું. પિતાએ આ પ્રસંગે એટલું જ કહ્યું કે જેલમાં તમારી સામે વિવિધ પ્રકારની સમસ્યાઓ આવશે. બસ ધ્યાન રાખો અને તમારી ફરજ ઈમાનદારીથી કરો. મેં મારી ફરજ નિભાવી. મુંબઈ જેલ એક મોટી જેલ હતી અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. તે શરૂઆતના દિવસો હતા અને મને ખૂબ જ સારું લાગતું હતું. જો મારામાં શક્તિ હોત તો હું ત્યાં સલામ કરતી તો મારી છાતી ફક્રથી પહોળી થઈ જતી. વાણી એટલી વાત કહીને ચૂપ થઈ ગઈ. તેના મૌન રહેવાથી અને આમ રોકાવાથી મને બેચેની થઈ ગઈ. હું તેની વાતમાં એટલી મગ્ન હતી કે મને લાગ્યું કે તે બધું મારી સામે થઈ રહ્યું છે. મેં બેચેનીથી કહ્યું, વાણી, કે આગળ શું થયું? તે ફરી શ્વાસ લઈને બોલવા લાગી. પછી મને રાહત થઈ કે તેણે કહ્યું કે મહિલાઓને તેના ગુના પ્રમાણે કેદ કરવામાં આવી હતી. જેલના દરવાજા દરરોજ સવારે 6 વાગે ખોલવામાં આવતા હતા. તે પછી મહિલાઓ નાસ્તો કરતી હતી અને તે પછી તેમનું કામ શરૂ કરવામાં આવતું હતું. કોઈક મહિલાઓ ચક્કી પીસતી, થોડીક સીવણ કામ કરતી હતી અને જુવાન છોકરીઓને લખાવવામાં આવતું જેથી ત્યાંથી ગયા પછી તેઓ કંઈક બનીને બહાર આવે. સાંજે સૂરજ આથમતો અને જ્યારે રાત્રિ થાય ત્યારે તેમને ખાવાનું આપવામાં આવતું અને પાછા જેલમાં મોકલવામાં આવતા. શરૂઆતના દિવસોમાં ખબર ન પડી કે અહીં કોના ગ્રુપ છે, પણ ધીરે ધીરે મને ખબર પડી ગઈ કે કઈ સ્ત્રીએ કોની સાથે મિત્રતા કરી છે. જેમ ફિલ્મોમાં બતાવવામાં આવ્યું છે કે જેલ વધુ ભયાનક છે અને જે મહિલાઓ ખૂબ જ ખતરનાક ગુનાના પરિણામે પકડાય છે તેમના માટે અલગ કોષોમાં રાખવામાં આવતા હતા. મને મારું કામ કરવામાં બહુ રસ નહોતો લાગતું, જાણે આ લોકો પહેલાંથી કરવા માટે ટેવાયેલા ન હોય. પરંતુ હું દરરોજ પિતા પાસે પ્રમાણિકતાના પાઠ ભણીને આવતી હતી. એટલા માટે માત્ર હું પોતાનું કામ કરતી અને ત્યાંના લોકોને ખૂબ દોડાવતી. હું મારી નરમ દિલને કારણે ત્યાં ખૂબ જ પ્રખ્યાત થઈ, જેના કારણે ત્યાંની તમામ મહિલાઓ મને ખૂબ પસંદ કરવા લાગી અને મારાથી ખૂબ જ ખુશ હતી. અને તે મહિલાઓ મને કહેતી કે અમારા પહેલાં જેલર હતા તે કોઈ કામ કરતા નહીં, ફક્ત દરરોજ રોપ જાળવતા રહેતા અને કોઈ કારણ વગર મહિલાઓને મારતા રહેતા. મેં તમામ પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે કોઈ પણ મહિલા પર હાથ નહીં ઉઠાવે. જો કોઈએ આ કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. જ્યારે હું એક દિવસ રાઉન્ડ પર ગઈ ત્યારે એક મહિલા રડતા રડતા મને કહ્યું કે આજે મહિલા કોન્સ્ટેબલ કોઈ કારણ વગર થપ્પડ મારી છે. મેં કહ્યું, તેમની શક્તિનો અયોગ્ય લાભ ઉઠાવવાનું કોણે શીખવ્યું?
અને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં તેને 1 અઠવાડિયા માટે સરેન્ડર કરાવી. મારા કારણે જેલનું વાતાવરણ સારું થવા લાગ્યું. મેં સ્ત્રીઓને જુદી જુદી રીતે રોજગાર બનાવવાનું શરૂ કરાવી દીધું હતું. ત્યાંના લોકો મારી ડ્યુટીથી ખૂબ ખુશ હતા અને મને પહેલા વર્ષમાં સારા કામ માટે મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેણે મારા કામની ખૂબ જ પ્રશંસા કરી, ઘણી બધી ખુશામત કરી. આ સમય દરમિયાન મને ટોચના અધિકારી મનીષનો સંબંધ આવ્યો, જેને મારા પરિવારના સભ્યો મારા માટે પસંદ કર્યો અને મેં લગ્ન કરી લીધા. મારા પતિ બરાબર એવા જ ખ્યાલના હતા જેવા મારા પિતા હતા. મારા જીવનમાં હું ખૂબ ખુશ હતી. ડ્યુટી અને ઘર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ કહેવાય છે ને કે ખરાબી ત્યારે જ આવે છે જ્યારે તે વધારે પડતું સુખમાં હોય. મારા નસીબને પણ મારી શાંતિ પસંદ નહોતી. તે દિવસોમાં જેલની બહારથી દેશી ઘી ભરેલી પેટીઓ અંદર જવા લાગી. શરૂઆતમાં તો મેં એ હકીકત પર વધુ ધ્યાન આપ્યું નહીં કે સંબંધીઓ આવી વસ્તુઓ મોકલતા રહે છે. પરંતુ જેલમાં દરરોજ આ રીતે દેશી ઘીના બોક્સ આવવા જવા લાગ્યા ત્યારે મને આઘાત લાગ્યો. આ શું થઈ રહ્યું છે તે હું પચાવી ન શકી. મારું હૃદય અને દિમાગ મને કહેતા હતા કે ચોક્કસપણે કંઈક ખોટું છે. મેં વિચાર્યું કે હું જાણવા માંગુ છું, દેશી ઘીના ડબ્બા રોજ કોની પાસે જાય છે? સારો જેલર તે છે જેણે કેદીઓમાંથી પોતાના જાસૂસ બનાવ્યા છે, જે દરેક ક્ષણે સમાચાર આપતા રહે છે. મેં એ જ મહિલાને મારા માટે જાસૂસી કરવા માટે કહ્યું હતું, જેના માટે મેં 1 અઠવાડિયા માટે સરેન્ડર કરી હતી. મારા આ વલણને કારણે તે મારા પ્રત્યે વફાદાર બની ગઈ અને મારી વિનંતી પર મને જેલની અંદર શું થઈ રહ્યું છે તેની માહિતી આપતી હતી. તેથી એક દિવસ મેં દેશી ઘીના ડબ્બા ખોલાવ્યા અને શોધ કરી. તે બોક્સમાં માત્ર દેશી ઘી હતું. મેં તે મહિલાને બોલાવી જે મને તમામ સમાચાર આપતી હતી. મેં તેને કહ્યું, અંદર જાણ્યા પછી કહો કે આ દેશી ઘીના ડબ્બા કોના માટે આવે છે અને કોણ વાપરે છે અને શું કામ. 2 દિવસમાં આખો રિપોર્ટ મને તૈયાર કરી દો. મારી ડ્યુટી મોટા ભાગે દિવસના સમયે હતી અને રાત્રે બીજી જેલર ડ્યુટી પર આવતી હતી. જ્યારે હું ત્યાં હોઉં ત્યારે આવું કંઈ થવું મુશ્કેલ છે, પરંતુ અહીં રાત્રે શું થાય છે તે હું ખાતરી આપી શકી નહીં. તેથી જ જાસૂસ રાખવામાં આવી હતી. મેં વચ્ચે વાત કાપીને પૂછ્યું, વાણી, તમને ઘીના ડબ્બા પર શંકા હતી? મારા પ્રશ્ન પર જેલર વાણીએ હા કહ્યું. વાણીએ કહ્યું, રોજ રોજ દેશી ઘીના ઘણા ડબ્બા જેલની અંદર જતા હતા અને એ મારી માટે સામાન્ય વાત નહોતી. મારું અનુમાન મને વારંવાર કહેતું હતું કે કંઈક એવું થઈ રહ્યું છે જે મારી દૃષ્ટિની બહાર છે. મારી જાસૂસ એ મને સનસનાટીભર્યા શબ્દોમાં કહ્યું. તે સમાચાર સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. તેણે કહ્યું કે ઘી દરરોજ રાત્રે અંધારા રૂમમાં ખાસ મહિલાઓને આપવામાં આવે છે. રાત્રે ડ્યુટીવાળી જેલર અને તમામ સ્ટાફ આ વાત જાણે છે અને તમારી ઓફિસના 2-4 લોકોનો સમાવેશ થાય છે. મને મૂંઝવણ થઈ ગઈ કે અંધારા રૂમમાં મહિલાઓને દેશી ઘી શા માટે આપવામાં આવે છે. આનો અર્થ શું હતો? મેં મારી જાસૂસને કહ્યું, અંધારા ઓરડામાં રોજ દેશી ઘી ખાતી સ્ત્રીઓના નામ જણાવો. અને સ્ત્રીઓને જોઈને હું ચોંકી ગઈ. તે પહેલાં એટલી સ્વસ્થ ન હતી. તે પાતળી હતી, પરંતુ હવે તે ખૂબ જ સ્વસ્થ દેખાતી હતી. જાસૂસ મહિલાએ મારા કાનમાં બોલી, મેડમજી, આ બધો કમાલ દેશી ઘીનો છે. હવે તે એટલું સરળ નહોતું જેટલું દેખાતું હતું. મને સમજાયું કે મારે આ બાબતને તળિયે જવું જોઈએ. મેં મારી ડ્યુટી થોડા દિવસો માટે નાઇટમાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું. મેં જોયું કે મારી નાઇટ શિફ્ટનો સમાચાર ઘણા લોકો માથે વીજળી બની પડ્યા. મેં દિવસ દરમિયાન ઘરે મારી ઊંઘ પૂરી કરી જેથી રાત્રે જાગી શકું. રાત્રે 9 વાગ્યે મહિલા કોન્સ્ટેબલને ચોરી છુપીથી ક્યાંક જતી જોઈ. મેં તેની પાછળ જવાનું વિચાર્યું. તે જોવા માટે મેં ધીમે ધીમે તેની પાછળ જવાનું શરૂ કર્યું કે તે ક્યાં જાય છે.
મેં જે જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે એક અંધારા રૂમમાં તે આરોપી મહિલાઓને દેશી ઘી આપી રહી હતી. પહેલી ચોંકાવનારી વાત તો એ હતી કે રાત્રે દેશી ઘી ખાવાની શું જરૂર હતી, અને જબરદસ્ત વાત એ હતી કે જેલના છેડે આવેલ અંધારી ઓરડીમાં જ કેમ મેં 2-3 દિવસથી આ નિત્યક્રમ જોયો. આ સિવાય બીજી કોઈ જબરદસ્ત વાત હું પકડી શકી નથી. હું કોઈને પણ કંઈ પણ પૂછીને ભાગવાની તક ન આપી શકું. તેથી જ હું ચૂપચાપ બધું જોઈ રહી હતી કે કોઈ દિવસ એવો મોકો આવશે કે બીજો કોઈ પુરાવો મળશે અને સબૂત. આખરે એક દિવસ મળી જ ગયું. તે દિવસે રાતના 11 વાગ્યા હતા. મેં ટેબલ પર માથું ટેકવ્યું અને જાણી જોઈને મારી આંખો બંધ કરી, જેથી જે કોઈ મને જોશે તે વિચારે કે હું સૂઈ રહી છું. થોડી જ વારમાં મેં મારી ઓફિસમાં કોઈનો આવવાનો અવાજ સાંભળ્યો. તે લેડી કોન્સ્ટેબલ હતી. જ્યારે તે મને જોઈને બહાર ગઈ ત્યારે તેણે કોઈને કહેવાનું શરૂ કર્યું, મેડમને ઊંઘની દવા આપવામાં આવી હતી, તે અસર કરી ગઈ છે. તેને કોઈકને કહ્યું, મેડમ સૂઈ રહ્યા છે, માત્ર થોડી કલાકો બાકી છે, એટલા માટે આ મહિલાઓને કહો ઝડપથી જઈને તેમનું કામ પૂરું કરે. થોડી જ વારમાં બંને નીકળી ગયા. મને આશ્ચર્ય થયું કે જેલમાં આ બધું શું થઈ રહ્યું છે, જેની મને જાણ નહોતી, અને બધું મારા નાક નીચે થઈ રહ્યું હતું. તેમના શબ્દો પરથી અનુમાન લગાવ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તે અંધારા ઓરડામાં થઈ રહ્યું છે. પછી મેં ઉઠવાનો પ્રયત્ન કર્યો જેથી હું જઈને જોઈ શકું આવું શું થઈ રહ્યું છે. ત્યાંથી ઉઠી પણ મને ચક્કર આવવા લાગ્યા. મને થયું મારી ચામાં જ ઊંઘની ગોળીઓ ભેળવી હતી, તે કામ કરવા લાગી હતી. હું ત્યાં સૂઈ ગઈ અને સવાર સુધી મને કંઈ ખબર ન પડી હું ક્યાં છું. હું સવારે ઉઠી ત્યારે મારું માથું ભારે થઈ રહ્યું હતું, તેથી હું ઘરે ગઈ. જતાં પહેલાં હું આ મહિલાઓ પાસે તેમના વિશે કંઈક જાણવા માટે ગઈ હતી, પરંતુ ત્યાં બધું સારું લાગતું હતું, તેથી હું ઘરે પાછી આવી ગઈ. ઘરે આવ્યા પછી હું વિચારતી રહી કે તે કોન્સ્ટેબલ જેની સાથે વાત કરી રહી હતી તેની સાથે બીજી વ્યક્તિ કોણ છે. અને પછી રાત્રે હું ડ્યુટી પર ગઈ. મેં નક્કી કરી લીધું કે મારે શું કરવું. મને ગઈકાલની જેમ ચા પીરસવામાં આવશે, પણ આજે મેં તે પીધી નહીં. તેને ફેંકી અને ખાલી કપ રાખ્યો અને આંખો બંધ કરી. થોડીવાર પછી તે કપ લેવા આવી ત્યારે મને સૂતી જોઈને સંતોષ થયો અને તે બહાર ગઈ. થોડીવાર પછી હું પણ બહાર આવી ત્યારે રાતના 11 વાગ્યા હતા. જેલમાં તમામ લાઇટો બંધ હતી, સર્વત્ર અંધારું હતું. હું ચૂપચાપ એ બાજુ તરફ ગઈ જ્યાં તે અંધારા ઓરડામાં સ્ત્રીઓ રહેતી હતી જે દેશી ઘી ખાતી હતી. પણ આજે એ રૂમમાં અંધારું નહોતું. કોઈએ મોબાઈલની ટોર્ચ ચાલુ રાખી હતી. મેં એ બધાને જોઈને બૂમ પાડી અને મેં ભારે અવાજે કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે. એ દૃશ્ય મારી સામે હતું. તેને મારી આંખો સામે જોઈને હું માની શકતી નહોતી. મારો સ્ટાફ આ ષડયંત્રમાં સામેલ હતો. મહિલાઓ સુરંગ ખોદી રહી હતી. તેઓએ એક મોટી સુરંગ ખોદી હતી. ન જાણે કેટલા અઠવાડિયા કે મહિનાઓથી કામ કરતી હતી. હત્યા કરવાને કારણે આ તે મહિલાઓને અહીં જેલમાં લાવવામાં આવી હતી અને બંનેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. બંને અહીંથી બચવા માટે સુરંગ ખોદી રહી હતી અને મારી આખી ઓફિસ પણ આ કામમાં સામેલ હતી. અને મને સામે જોઈને લેડી કોન્સ્ટેબલનો શ્વાસ થંભી ગયો. તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. તે એક સુરંગ ખોદતી હતી, તેથી તે દેશી ઘી ખાતી હતી. કારણ કે સુરંગ ખોદવું એ સરળ કાર્ય ન હતું, તેમાં ઘણી તાકાતની જરૂર હોય છે. તે દેશી ઘી ખાતી અને સુરંગ ખોદવામાં 3-4 કલાક પસાર કરતી. ત્યાં ઊભી રહીને હું બધું સમજી ગઈ અને આખી વાત મારી નજર સામે હતી અને હું બધું સમજી ગઈ. મેં લેડી કોન્સ્ટેબલને પૂછ્યું કે બીજું કોણ છે. ગઈકાલે તારી સાથે મળ્યા હતા. મેં તમને કોઈની સાથે વાત કરતા સાંભળ્યા છે. તે કોણ હતું?
તે ખૂબ જ નર્વસ હતી. વારંવાર પૂછવા છતાં પણ તેણે કશું કહ્યું નહીં. તેથી મેં કહ્યું કે ઠીક છે, હું હાઈ કમિશનર સાથે વાત કરું છું. જ્યારે તને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તો તને ખબર પડશે. મારી વાત સાંભળીને તે ખૂબ ડરી ગઈ. કહેવા લાગી, કૃપા કરીને કોઈને ફોન કરશો નહીં. મેં ફોન ઉપાડ્યો જ હતો કે કોઈએ મારા માથા પર ખૂબ જોરથી માર્યું અને મને બેહોશ કરી દીધી અને હું ત્યાં જ પડી ગઈ. જ્યારે હું હોશમાં પાછી આવી, મેં જોયું હું પોતે જ જેલના રૂમમાં કેદ હતી. મને યાદ આવ્યું કે હું ફોન કરીને જાણ કરવાની હતી કે કોઈએ મને માથા પર માર્યું હતું. તે બીજું કોઈ નહીં પણ લેડી કોન્સ્ટેબલ હોઈ શકે. તે તેના રહસ્યને જાહેર થવાના ડરથી મને માર્યું હશે. જ્યારે હું ભાનમાં આવી, મેં જોયું કે તેણી માત્ર એક જ નથી, તેના સાથીદારો પણ છે જે તેને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સમયે તે પણ તેની સાથે હાજર હતા. પણ તે જ સમયે આ જોઈને મારા માથા પર પ્રારબ્ધ આવી ગયું. હું માની શકતી નહોતી કે એ નાઇટ શિફ્ટની જેલર હતી. મને લાગતું હતું કે તે એક બેદરકાર છોકરી છે, પરંતુ તે એટલી ખરાબ નીકળશે કે તે કાયદાનો યુનિફોર્મ પહેરીને ગેરકાયદેસર કામ કરશે. તે બંનેએ મને કેદ કરી હતી. બંને મળેલી હતી. તે બંનેની મદદથી મહિલાઓ સુરંગ ખોદી રહી હતી અને આ મદદના બદલામાં ત્યાંના કોન્સ્ટેબલને પૈસા આપી દીધા હતા. પૈસાના લોભને કારણે આવા ગેરકાયદેસર કામો થતા હતા. પછી મને ખબર પડી કે મામલો તેના કરતાં વધુ ગંભીર બની ગયો છે. જે ઘી જેલની અંદર તપાસ કરીને આવતું હતું તેની અંદર ખાસ એસ્ટરોઇડ્સનો સમાવેશ થતો હતો, જેના રોજિંદા ઉપયોગથી લોકોને ટેવ પડી જતી. તે ચોરી અંદર વહેંચાતું હતું. આ બધું નાઇટ જેલરની હાજરીમાં રાતના સમયે ખૂબ જ ચોરી છુપીથી તમામ કામો થઈ જતા. આ બધું નાઇટ જેલરે મને તેના મુખેથી કહ્યું. તેણીએ તેના બધા ગુને મારી સામે કબૂલ કર્યા, પરંતુ તેણીને ખબર ન હતી કે તેણીએ મને જે રૂમમાં કેદ કરી હતી ત્યાં મેં પહેલેથી જ એક કેમેરો લગાવ્યો હતો જે બધું રેકોર્ડ કરી રહ્યો હતો. જ્યારે મારે કોઈને તેનો ગુનો કબૂલ કરાવવો હોય ત્યારે હું તેને આ રૂમમાં લઈ જતી અને અહીં તેનું નિવેદન લેતી. તે રેકોર્ડ કરતો હતો, જે પાછળથી પુરાવા તરીકે કામ કરશે. તેણે મારા તરફથી રજાઓનો કાગળ કોર્ટમાં પોસ્ટ કરી દીધો, જેથી મારા ગુમ થવા વિશે કોઈને કંઈ ખબર ના પડે. તેણે મારી ઓળખ મુજબ રિપોર્ટ બનાવ્યો અને કોર્ટમાં મોકલ્યો, જેમાં મારા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. તે મને રસ્તામાંથી બહાર કાઢવાની હતી. આજે સાંજે તે મારા માટે ખાવાનું લઈને રૂમમાં આવી કે તરત જ મેં તેને દબાવી દીધી અને હું ત્યાંથી ભાગી ગઈ અને ત્યારથી તે મારી પાછળ આવી રહી છે, જેથી તે મને પકડી શકે. આ મારી આખી વાત હતી, જે સાંભળવા માટે તમે ખૂબ જ બેચેન હતા. આખી વાત સાંભળીને વાણીને અચકાતા પૂછ્યું, પણ હવે તમે તમારી નિર્દોષતા કેવી રીતે સાબિત કરશો? જેલર વાણી કહેવા લાગી કે મારે કોઈપણ રીતે એ જાસૂસી કેમેરો કબજામાં કરવો છે. તમામ વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે, પણ હું એ જ વિચારી રહી છું કે હવે મારું ત્યાં જવું જોખમથી મુક્ત નથી. જ્યાં સુધી હું મારી નિર્દોષતા સાબિત ન કરું ત્યાં સુધી ક્યાંય જઈ શકતી નથી. કોઈક રીતે મારે તે કેમેરો મેળવવો પડશે. મેં કહ્યું કે હું તમને મદદ કરી શકું છું. વાણી આશ્ચર્યથી મારી સામે જોવા લાગી. મેં કહ્યું, મેં જેલર માટે અરજી કરી છે. મને ખ્યાલ છે કે તમને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. તેથી જ બીજા જેલર માટે અખબારમાં જાહેરાત આપવામાં આવી હતી. મેં અરજી કરી છે અને હવે ટેસ્ટ માટે જવું પડશે. જો મારી પસંદગી થશે તો હું તમારી નિર્દોષતા સાબિત કરીશ. મેં જેલર વાણીને કહ્યું કે મારા પરિવારના તમામ સભ્યો લગ્નમાં છે. જ્યાં સુધી તમે ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો. પરંતુ બીજા દિવસે તેને તેના પતિને બોલાવ્યા અને તેની સાથે ચાલી ગઈ. આખી વાત જાણ્યા પછી
મને આની માટે ખૂબ જ અફસોસ થયો. વાણી એક પ્રામાણિક જેલર હતી. મેં બીજા દિવસે પેપર આપ્યું અને વિનંતી કરવાનું શરૂ કર્યું કે મારી જેલર તરીકે નિમણૂક કરવામાં આવે. મારો હેતુ વાણીનો નિર્દોષ સાબિત કરવાનો હતો અને આ હેતુ માટે મારે મુંબઈની જેલની અંદર જવું પડશે અને તે જેલર બનીને જ મુમકિન હતું, જે કદાચ હું જ કરી શકતી હતી. મારી પ્રાર્થના રંગ લાવી અને સિલેક્ટ થઈ ગઈ. પણ મને તમામ ઇન્ટરવ્યૂની તૈયારી વાણીએ જ કરાવી હતી, જેના કારણે હું સફળ થઈ હતી. હું ત્યાં ગઈ કે તરત જ મેં પહેલા દિવસે જોયું કે સ્ત્રી કોણ હતી જે સુરંગ ખોદી રહી હતી અને દેશી ઘીનો ઉપયોગ કરતી હતી. મેં ત્યાં જોયું કે તેનું કામ હજુ ચાલુ જ હતું. મેં છુપાઈને ઉપરના અધિકારીઓને પત્ર લખ્યો કે જેલમાં એક સુરંગ ખોદવામાં આવી રહી છે. તેના માટે નાઇટ ડ્યુટી ઓફિસર જવાબદાર છે અને લેડી કોન્સ્ટેબલ છે. આ સાથે કેમેરા પણ તેની સાથે પુરાવા તરીકે મોકલ્યો હતો, જે મને વાણીએ જે જગ્યાએ કહ્યું હતું તે ત્યાંથી મળ્યો હતો. એ જ રાત્રે 11 વાગે જેલના રૂમમાં જ્યાં સુરંગ ખોદવામાં આવી રહી હતી ત્યાં છાપો પડ્યો અને તે મહિલાઓને રંગે હાથે પકડી લેવામાં આવી. નાઇટ ડ્યુટી જેલર અને લેડી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સખત સજા કરવામાં આવી હતી. મેં આ બધું ડ્યુટીના બીજા દિવસે કર્યું, કારણ કે તે મારો હેતુ હતો કે સાચું સામે આવે. વાણીની નિર્દોષતા સાબિત કરીને તેને ફરીથી તેનું પદ આપવામાં આવ્યું. મુંબઈ જેલની નાઇટ ડ્યુટી જેલરની પોસ્ટ વાણીને આપવામાં આવી હતી, પરંતુ દિવસની ડ્યુટી મને આપવામાં આવી હતી. જેલર વાણીએ મારો ખૂબ જ આભાર માન્યો અને કહ્યું કે મને મદદ કરવા બદલ તમારી ખૂબ આભારી છું અને હવે હું જેલર વાણીની ખૂબ જ સારી મિત્ર બની ગઈ છું. પહેલાંની જેમ હવે અમે બંને સાથે મળીને જેલમાં ખૂબ સારું કર્યું અને બધું પહેલાંની જેમ સારું ચાલવા લાગ્યું. શીખ. મિત્રો, જો તમે સાચા રસ્તે ચાલો છો તો કોઈનામાં પણ હિંમત નથી કે તે તમારી સાથે કંઈ પણ ખરાબ કરી શકે. સાચા માણસને ખરાબ સમયમાંથી કાઢવા ભગવાનને ખુદ રૂપ બદલી આવવું પડે છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.